મહેસાણા લોકસભા બેઠક ઉપર છેલ્લા ઘણા સમયથી કુકડું ગુંચવાયું હતું કે કોને ટિકિટ આપવામાં આવશે, તો હવે ભારતીય જનતા પાર્ટી તરફથી સ્પષ્ટ કરી દેવામાં આવ્યું છે કે હરિભાઈ પટેલને ટિકિટ આપવામાં આવી છે, પરંતુ કોંગ્રેસ તરફથી કોને ટિકિટ આપવામાં આવશે? જિલ્લા પંચાયતના પ્રમુખ રહી ચૂકેલા રણજીતસિંહનું પણ કોંગ્રેસમાંથી નામ ચાલી રહ્યું હતું, પરંતુ સોશિયલ મીડિયામાં કેટલીક પોસ્ટ અત્યારે ફરી રહી છે કે ધનજી પાટીદાર કોંગ્રેસમાંથી ચૂંટણી લડવાના છે. ધનજી પાટીદાર કોણ છે? તો ધનજી પાટીદાર ઉનાવાના વતની છે અને ઘણીવાર તેઓ સોશિયલ મીડિયામાં તેમની વિડીયોઝ ફરતી હોય છે અને તેઓ ચર્ચામાં આવતા હોય છે. ઘણીવાર તેઓ ગૃહમંત્રી અમિત શાહ વિશે બોલતા હોય છે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશે બોલતા હોય છે, આક્રોશથી બોલતા હોય છે. દાહોદમાં જે આદિવાસી પટ્ટામાં ગુજરાતમાં જ્યારે રાહુલ ગાંધીની યાત્રા આવી હતી ત્યારે પણ ધનજી પાટીદાર એ યાત્રામાં જોવા મળ્યા હતા. ઘણીવાર ગુજરાત પ્રદેશ કાર્યાલય જે કોંગ્રેસનું છે ત્યાં પણ ઘણીવાર જોવા મળતા હોય છે. છેલ્લી વખત જ્યારે અમે તેમને મળ્યા હતા ત્યારે અમે એમને પૂછ્યું હતું કે તમે કેમ આટલા આક્રોશમાં હોવ છો, તમે કયા પક્ષમાં છો, કેમ તમને ભારતીય જનતા પાર્ટીથી તમે આટલા નારાજ હોવ છો? ત્યારે તેમણે એવો જવાબ આપ્યો હતો કે હું કોઈ રાજકારણ સાથે જોડાયેલો નથી. ત્યારે હવે સવાલ એ થઈ રહ્યો છે કે શું ખરેખર ધનજી પાટીદાર કોંગ્રેસમાંથી મહેસાણા લોકસભા બેઠક પરથી ચૂંટણી લડશે? સૂત્રો દ્વારા સમાચારો મળી રહ્યા છે. આ સમાચાર કન્ફર્મ નથી, પણ આ સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થયા છે કે ધનજી પાટીદાર હવે ચૂંટણી લડવાના મૂડમાં છે અને કોંગ્રેસ પણ તેમને ટિકિટ આપવાના મૂડમાં હોય તેવા સૂત્રો દ્વારા સમાચાર મળી રહ્યા છે. તમને શું લાગે છે, ધનજી પાટીદારે ચૂંટણી લડવી જોઈએ કે નહીં? કોંગ્રેસે ધનજી પાટીદારને ટિકિટ આપવી જોઈએ કે નહીં? તમે કમેન્ટ બોક્સમાં કમેન્ટ લખી જણાવી શકો છો. આ જ બાબતે અમે ધનજી પાટીદાર સાથે વાત કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમનાથી સંપર્ક થઈ શક્યો નથી. હજી સુધી એમનાથી કોઈ વાત નથી થઈ. પરંતુ ધનજી પાટીદાર છેલ્લા ઘણા સમયથી એક મુદ્દો લઈને ચાલી રહ્યા છે, એ છે નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ. નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ બદલવામાં આવે તેવી માંગ તેઓ કરી રહ્યા છે. તેમણે એક સંગઠન પણ બનાવ્યું હતું અને હવે આ સમાચારો ફરતા થયા છે જેનાથી અસમંજસ લોકોમાં આવી છે કે શું ખરેખર ધનજી પાટીદાર લોકસભાની ચૂંટણી લડવાના છે? ત્યારે હાલ ભાજપના જે મહેસાણા લોકસભા બેઠકના જે ઉમેદવાર છે હરિભાઈ પટેલ, તેઓ સુણોક ગામના છે. સુણોક ગામ ઉનાવા એટલે ધનજી પાટીદારનું ગામ, એટલે નજીકનું જ ગામ છે. પાટીદાર વશિષ્ઠ પાટીદાર થઈ શકે જો ધનજી પાટીદારને કોંગ્રેસ તરફથી મહેસાણા લોકસભા સીટ પર ટિકિટ આપવામાં આવે. આમ કહેવામાં આવે છે કે મહેસાણા એટલે રાજકારણની લેબોરેટરી કહેવાય છે. રાજકારણની લેબોરેટરી સાથે સાથે મહેસાણા એટલે ભાજપનો ગઢ કહેવાય છે. ગુજરાતમાં લોકસભાની ચૂંટણી હોય એટલે વર્ષોથી અહીંયા ભારતીય જનતા પાર્ટી જીતતી હોય, વિધાનસભાની ચૂંટણીઓ હોય કે પછી લોકસભાની ચૂંટણીઓ હોય.